કોરોનાની નવી લહેરમાં યુવાનો વધારે પીડિત થઈ રહ્યા છે, બાળકો વધારે પીડિત થઈ રહ્યા છે. આજે અમે યુવાનો માટે યોગ, જે કોરોનાની જંગ લડી શકે અને જીતી શકે, વૃક્ષાસનથી અમે શરૂઆત કરી છે. અને યુવાનો યુવતીઓ વૃક્ષાસન એક પગથી પછી બીજી બાજુથી આમ જ આ યાત્રા યોગની શરૂ કરીને અને ધીમે ધીમે આજે પરસેવો વાવવાનું છે અને કોરોનાને ભગાવવાનું છે. આ વૃક્ષાસન તનની સ્થિરતા, મનની સ્થિરતા, તન ઉપર મન ઉપર વિજય. તનની શક્તિ, મનની શક્તિ, યોગથી આત્માની શક્તિ અને પરમાત્માની શક્તિ મળે. આ તો વૃક્ષાસન થયું. યુવાનો તો આમ ગરુડાસન પણ સારું કરે, એકદમ બેલેન્સ સાથે. આવી રીતે એક બાજુ પછી બીજી બાજુ, એનાથી બોડી સ્ટ્રેન્થન થાય, ઇનર સ્ટ્રેન્થ મળે. અને અમારા આ યુવાનો તો ચલો નટરાજ આસન કરો, નટરાજ આસન, ધ્વજાસન, પક્ષી આસન, અને આ તો ડિંબાસન, ચક્રાસન કરો, જેનાથી જેવું ગમતું હોય. કઠિન કઠિન આસનો જેનાથી જે થતા હોય. સરસ આસનો કરે છે, હનુમાન આસન, અને જેને જેવું થાય. ઘણા બધા તો બહુ જ અમારા વાલા છે, છોકરીઓ છોકરાઓ બધા સરસ કરી રહ્યા છે. ચલો, બહુ જોરદાર કર્યું બધાએ. ચલો, બધાનું ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે બધા યુવાનો, બધી યુવતીઓ જે યોગ કરશે એને કોરોના નડશે નહીં. હું તમારી સામે એનું પ્રત્યક્ષ પ્રમાણ છું. હું દરરોજ જો જોગિંગના 12 પૂજ કરું છું, દરરોજ પરસેવો નીકાળું છું. એને સંસ્કૃતમાં ઘર્મ સ્નાન કહેવામાં આવે. ઊંડા શ્વાસ સાથે આ પહેલો અભ્યાસ થયો આમ, અને પછી આ બીજો અભ્યાસ જો આમ, અને ફાસ્ટ કરવાનું આવે તો યુવાઓ તો આમ. અત્યારે તો ખૂબ સરસ પવન વહી રહ્યું છે, અને સવારે સવારે ઉઠીને દોડ લગાવવાનો, જોગિંગ, સૂર્ય નમસ્કાર, દંડ બેઠક કરવાનું. પછી આસનો પણ બતાવીશ, પ્રાણાયામ પણ બતાવીશ. યુવાનો જે યોગ કરશે, યુવતીઓ જે યોગ કરશે, એને કોરોના નડશે નહીં, એને કોરોના નહીં થાય. એના બ્રેન, એના હાર્ટ, એના લંગ, એના લીવર, કિડની, એની આખી બોડી સ્ટ્રોંગ રહેશે. પહેલા ધીમે ધીમે, પછી આમ ફાસ્ટ કરવાનું. ધીમે ધીમે, જેનાથી જેવું થતું હોય એવું. આ યોગ અને 12 અભ્યાસ જોગિંગના, 12 અભ્યાસ સૂર્ય નમસ્કારના, 12 દંડ અને 8 બેઠકો ધીમે ધીમે આમ કરવાના. મારે તો સવારથી 3 રાઉન્ડ થઈ ગયા છે. આરામથી આમ કરવાનું, આમ કરવાનું. આ તો અડધું થયું. અને જે યુવાનો યુવતીઓ છે એ તો પૂરા બેસો, આમ પૂરા ઉભા થાવ. પછી આવી રીતે આ થાય. પછી જમણા પગ ઉપર આમ બેસી જાઓ. 12 અભ્યાસ આરામથી. 12 અભ્યાસ જોગિંગના 6ઠો અભ્યાસ થઈ ગયો છે. ડાબા પગ ઉપર આરામ, એક સાથે બેલેન્સ બનાવવું પડે. પાછળ વાળા પગને સીધું રાખવું પડે. જમણા પગ ઉપર, રાઈટ પગ ઉપર, એક સાથે. પછી ડાબા પગ ઉપર આવી, અને પછી પ્રસરિત હસ્તાસન, પછી કોણાસન, ત્રિકોણાસન, પાદ હસ્તાસન, પાદ હસ્તાસન. આ બધા અભ્યાસો ઊંડા શ્વાસો સાથે. આ જોગિંગના 12 અભ્યાસો છે. અને ધીમે ધીમે પછી તેજીથી કરજો. હું લગભગ 250 ગ્રામથી માંડીને અડધું કિલો સુધી પરસેવો વાવું છું સવારે સવારે.
યોગાભ્યાસ કરીએ. એક એક અભ્યાસ અને 10-10 વાર 20-20 વાર કરું છું. ઘણા બધા અભ્યાસો તો હું 50-100 વાર કરું. આવી રીતે પછી આ કરશું ત્રિકોણાસન, પછી આ કોણાસન. આરામ આરામ. અને પાદ હસ્તાસન. શ્વાસ બહાર કાઢીને આગળ વળવા, શ્વાસ અંદર ભરીને પાછળ વળવા. આ થયું પાદ હસ્તાસન. પછી આમ ધીમે ધીમે આ તો 50 વાર સુધી 100 વાર સુધી જે કરી લે અને આખા શરીરમાં અદ્ભુત ઉર્જા આવી જાય. હાથ સીધા જ રાખવાનો, ઉપર જયારે હાથ જાવે ત્યારે ઊંડા ઊંડા શ્વાસ. આવી રીતે આ પૂરા અભ્યાસ. ચાલો થોડું થોડું કરીએ. પછી ઉપરથી નીચે સુધી આખા શરીર આમ વિલોચન થાય. આખા શરીર અને શ્વાસ કરે તો આમ આમ થાય. અને સૂર્ય નમસ્કારના ભાર અભ્યાસ. પ્રણામ. દક્ષિણા શ્વસંચાલન. જમણા પગ ઉપર બેસી પછી આ જમણા પગને પાછળ લઈ પર્વતાસન. સાષ્ટાંગાસન, ભુજંગાસન, પર્વતાસન. ડાબા પગના આગળ વામશ્વ સંચાલન. પછી પાદ હસ્તાસન, ઊર્ધ્વ હસ્તાસન. की जय। पवन सुत हनुमान की जय। मर्यादा पुरुषोत्तम सियावर रामचंद्र की जय। योगेश्वर श्री कृष्ण चंद्र की जय।
અમારું જીવન કેવું હોવું જોઈએ? તો અમારા પૂર્વજો જેવું હોવું જોઈએ. અમારા પૂર્વજો યોગી હતા, નિરોગી હતા, એવું જ આપણું જીવન હોવું જોઈએ. તો ધારો પછી પહેલે તો અડધું થાય આમ બધાથી, પછી અભ્યાસ કરીને આમ પૂરું કરી શકાય. આમ એમ પૂરું કરવા માટે થોડું નિયંત્રણ જોઈએ. અને નિયંત્રણ તો યુવાનોમાં એવું હોવું જોઈએ, હાથની બળ જેમ પગથી ચાલો એમ હાથથી ચાલી શકો. ચલો हाथ से चलो ऐसे चलो. हाँ ये तो चल गए सब. ये तो मोर भी चल गए, कुछ मोरनिया भी है. चलो भाई जोरदार तालियां बजा. हाँ છોકરાઓ બહુ મજબૂત છે. ચલો બેસી જાઓ બધા. હા તો અને બેસીને આરામ નહીં કરવાનો, બેસીને કામ કરવાનું છે. આરામ હરામ હૈ, કાર્યાંતર હી વિશ્રામ હૈ. તો જુઓ પછી આ તો આજે ક્રમશઃ ધીમે ધીમે કરી રહ્યા છીએ. નતર બહુ ઘણું બધું પરસેવું આવી જાય. આમ ઉનાળું છે અને અહીંયા તો શીતળ પવન વહી રહ્યું છે, એટલે ધીમે ધીમે કરીએ તો ખૂબ મજા આવે. આમ 1 નીચે, 2 ઉપર અને 3 વાપસ. 1
હા આગળ વળીને હા પછી પાછળથી કાઢી નાખો. હા થઈ ગયું, હા થયું. હા જબરદસ્ત. હા છોકરાઓને તાળીઓ વગાડો. એ તો મોટા છોકરાએ કરી દીધું. વિલક્ષણ, અનમોલ. અને છોકરાનું શું નામ? રાહુલ. હા બધા માટે તાળીઓ વગાડો. હા સરસ છોકરાઓ છે. ચલો પશ્ચિમોત્તાનાસન કરો અને પછી ભૂનમાનાસન કરો. પશ્ચિમોત્તાનાસન, ભૂનમાનાસન, હનુમાનાસન કરો. 3 આસનો એક સાથે થઈ રહ્યા છે. પશ્ચિમોત્તાનાસન, ભૂનમનાસન, હનુમાનાસન. સરસ. હા બધા છોકરાઓ છોકરીઓ, એ છોકરીઓ પણ સારી છે. હા અમારી યોગીની છે બધી. જેને પીછોટી ખિસકી જાય, ધરણ ખિસકી જાય, નાભી ટલી જાય, ડીગી જાય, તો શું કરવાનું? તો ઉત્તાન પાદાસન. ચલો છોકરીઓ ઉત્તાન પાદાસન કરો. તમે નૌકાસન કરો. ઉત્તાન પાદાસન અને નૌકાસન, આ બંને આસન એવા છે. ઉત્તાન પાદાસન અને નૌકાસન કરવાથી જેને પીછોટી ખિસકી જાય ને એ તરત સારી થઈ જાય. હા આ બધા બાળકો નૌકાસન કરી રહ્યા છે અને છોકરીઓ ઉત્તાન પાદાસન કરી રહી છે. સરસ. રિલેક્સ. અને બધા આસનો પછી થોડુંક શવાસન કરી લો. શવાસનમાં વિશ્રામ. એ બધાને ગમે, બધાને સારું લાગે કે આ શવાસન તો કેટલી વાર કરી લો એમાં વાંધો નહીં. પગમાં ડિસ્ટેન્સ, હાથની હથેળીઓ સ્કાય સાઈડ, આંખો બંધ અને દ્રષ્ટાભાવથી માથાને, આંખોને, ફેફસાને, પેટને, પીઠને, થાઈ પટક શિપ્સને જોવાનું. અને આ શરીર મારાથી પૃથક છે. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. આવો વિચાર કરીને આ દેહને શિથિલ મૂકી દેવાનું અને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જવાનું. એ છે યોગ નિદ્રાસન, શવાસન. દ્રષ્ટાભાવથી દેહને જોવાનો, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જવાનું. યોગ ચિત્ત વૃત્તિ નિરોધા તદા દૃષ્ટિ સ્વરૂપ અવસ્થા. 10-20 સેકન્ડ પણ આવી રીતે આસનો પછી થોડું શવાસન કરી લો. એનાથી રિલેક્સ આપણે થઈ જાય. બંને હાથ ઉપર લઈ લો, દોનો હાથોं को ऊपर रगड़ो और आंखों पर रख लो અને ડાબી સાઈડથી લેફ્ટ સાઈડથી બેસી જાઓ. જો આ આસન, શવાસન, વ્યાયામ અને પ્રાણાયામ અને ઓંકાર ગાયત્રી ધ્યાન કોરોનાના પ્રિવેન્શન માટે આ બધું યોગ. પછી ગળો ઘનવટી, તુલસી ઘનવટી, દૂધમાં હળદર, શિલાજીત, અશ્વગંધા, ચ્યવનપ્રાશ, ચ્યવનપ્રભા અને આમળા બેલનો મુરબ્બા, એનો ડ્રાય મુરબ્બા અમે બનાવ્યું છે. બાદામ, બ્રાહ્મી શંખપુષ્પી, એનું શરબત, બાદામની ઠંડાઈ, બાદામ અખરોટ સાંજે પાણીમાં પડાવી લીધું, સવારે એના પીસીને આમાં થોડી મરી અને થોડું એલા એ બધું નાખીને અને મધ અને પાણીમાં કે દૂધમાં પી જવાનું. પછી આજે બધાને આપવામાં આવશે. અમે અહીંયા બ્રાહ્મી શંખપુષ્પી શરબત, ગુલાબ શરબત, પાવરવીટા, ચ્યવનપ્રાશ અને ગોંદના લાડવા પણ મૂકેલા છે. અને બધું મુરબ્બા, આ બધી જે પૌષ્ટિક વસ્તુઓ છે, સાત્વિક વસ્તુઓ છે, આ ખાવાનું. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લબ્ધે સર્વ ગ્રંથિનામ વિપ્રમોક્ષા. હા યુવાનો તો આમ ફાસ્ટ કરી શકે, પણ જેને સંક્રમણ થઈ ગયું છે એ ધીમે ધીમે કરજો.
બાહ્ય પ્રાણાયામ. પછી ઉજ્જાઈ, અનુલોમ વિલોમ, ભ્રામરી ઉદ્ગીત, શીતળી શીતકારી. ચલો અનુલોમ વિલોમ કરી લો, એ તો બધાને કરવું જ પડશે. કોરોનાના પ્રિવેન્શન માટે યોગાભ્યાસ કરો. ગળો ઘનવટી ખાઓ, તુલસી ઘનવટી ખાઓ, અશ્વગંધા ખાઓ, દૂધમાં હળદર, શિરાજી, ચ્યવનપ્રાશ લો, આંવલા, બેલનો પ્રયોગ કરો, સાત્વિક આહાર લો, નેચરલ ઘી, નેચરલ ઓઇલ, મલ્ટિપલ ગ્રીન્સ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, અંકુરિત, આ બધું સાત્વિક આહાર લે. સવારે ઉઠીને પાણી પીએ, એમાં આંવળા, એલોવેરા, ગળો, તુલસી, વીટ ગ્રાસ, આ બધું નાખીને પીવે. અનુલોમ વિલોમ. પછી ભ્રામરી કરી લો. ઓમ ભ્રામરી ઉદ્ગીત, શીતળી શીતકારી. આટલું જે કરી લેશે એ કોરોનાથી સંક્રમિત નહીં થાય. અને બાય ચાન્સ કોઈ થઈ ગયા હોય તેનાથી મુક્ત થઈ જશે. જે થઈ જાય સંક્રમિત એ પછી દિવ્ય ધારાનો પ્રયોગ કરજો. શ્વાસારી ક્વાત, શ્વાસારી પ્રવાહી, શ્વાસારી વટી, શ્વાસારી ગોળ ભૂખ્યા પેટે લઈ લેજો. શ્વાસારીમાં પંચકોલ લઈ લેજો, જેને બહુ તીવ્ર સંક્રમણ છે. અને ભૂખ્યા પેટે શ્વાસારી જમ્યા પછી કોરોનિલ લઈ લેજો. અને જેને બહુ જ ફીવર હોય તો ગળો જ્વરનાશક અને સુદર્શન ઘનવટી ભૂખ્યા પેટે જમ્યા પછી લક્ષ્મી વિલાસ રસ, સંજીવની વટી અને ત્રિભુવન કીર્તિ રસ લઈ લેજો. કોઈને આ પછી સંક્રમણ ટકે નહીં, કોઈને હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. અને હાલત બહુ ખરાબ થઈ જાય તો એ તો અપવાદ રૂપમાં કોઈને જવું પડે તો વાંધો નહીં. પણ 90 થી 99% તમે પોતે ઘરે યોગ કરીને પોતાને પ્રોટેક્ટ કરી શકો છો. તો યોગ ભગાવે રોગમાં દરરોજ એબીપી અસ્મિતા ઉપર આપણે યોગ કરવાઈએ છીએ. આજે યુવાનો માટે યોગ હતો અને આપણો યંગસ્તાન આ યુવક યુવતીઓ યોગ કરશે, સદાય નિરોગ રહેશે. બધાને પણ પ્રેરણા આપજો. મારી સાથે યોગ ભગાવે રોગમાં દરરોજ યોગ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ઓમ નમસ્તે.